Jai Swaminarayan. Today we are going to discuss about timetable and information regarding practice test and syllabus. Up to today you have taught on YouTube video. આજે આપણે પ્રેક્ટિસ ટેસ્ટ અને એના સિલેબસની માહિતી વિશે ડિસ્કસ કરીશું. આજ દિન સુધી દરેક વિદ્યાર્થીઓને યુટ્યુબ ચેનલ ઉપર ભણાવવામાં આવ્યા હતા. આગળથી આપણે ગૂગલ ક્લાસરૂમમાં 13 તારીખથી ભણવાનું છે અને આજ દિન સુધી આપણે જે ભણ્યા છીએ તેનું ઇવેલ્યુએશન કરવા માટે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક પ્રેક્ટિસ ટેસ્ટ 4 ઓગસ્ટ 2020થી શરૂ કરવામાં આવી રહ્યા છે. ટુ ઇવેલ્યુએટ ધ સ્ટુડન્ટ, ઇન્સ્ટિટ્યૂટ હેઝ અરેન્જડ practice test from 4th of August. First, we are going to discuss branch wise syllabus. પહેલાં આપણે બ્રાન્ચ વાઇઝ પ્રેક્ટિસ ટેસ્ટમાં કેટલા વિડીયો સુધી તમને MCQ ટેસ્ટ પૂછાવાની છે એના વિશે ડિસ્કસ કરીશું. ઓલ ધ પ્રેક્ટિસ ટેસ્ટ વિલ બી MCQ ટાઈપ. આપણી જે પ્રેક્ટિસ ટેસ્ટ લેવાની છે એક MCQ ટાઈપ છે, બરાબર, કે જેમાં શોર્ટ ક્વેશ્ચન તમને આપવામાં આવશે અને એના 4 ઓપ્શન આપવામાં આવશે આન્સરમાં. એમાંથી તમારે કોઈ પણ એક આન્સર ટીક કરવાનો રહેશે. ફર્સ્ટ બ્રાન્ચ છે ઓટોમોબાઈલ. ઓટોમોબાઈલના જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટમાં કયા સબ્જેક્ટમાં કેટલું પૂછાવાનું છે. ધ સિલેબસ ઓફ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ઇઝ ફર્સ્ટ ડિસ્કસ્ડ. ફર્સ્ટ પેપર ઇઝ ઓફ ઇંગ્લિશ. પહેલું પેપર ઇંગ્લિશનું છે જે 4 ઓગસ્ટના દિવસે લેવામાં આવશે. એનો સમય છે 11થી 11:30નો. ધ ફર્સ્ટ પેપર ઇઝ ઓફ ઇંગ્લિશ. ધ ટાઈમ ઇઝ 11 to 11:30. Here one thing is that the time for the practice test is 11 to 11:30. ટોપિક ક્યાં સુધી પૂછાશે તો 30/7/2020 સુધી, એટલે કે 30th of July 2020. ધ ટેસ્ટ ઇઝ ઓફ 30 માર્ક્સ. ટેસ્ટ કેટલા માર્ક્સની છે? 30 માર્ક્સની છે. એટલે આપણે જો લેક્ચર પ્રમાણે ગણીએ તો ઇંગ્લિશના જે 16 લેક્ચર થાય છે ત્યાં સુધીનો અભ્યાસક્રમ આ પ્રેક્ટિસ ટેસ્ટમાં હશે. નેક્સ્ટ 5 તારીખે જે પેપર છે એ તમારે ફિઝિક્સનું પેપર છે. નેક્સ્ટ 5th ઓગસ્ટે જે એક્ઝામ છે એ ફિઝિક્સની છે, જેનો ટાઈમ તો ફિક્સ જ છે 11 to 11:30. ધ નેક્સ્ટ પેપર ઇઝ ઓફ ફિઝિક્સ ઓન ધ ડેટ ઓફ 5th of August. ઇટ ઇઝ ઓફ 30 માર્ક્સ. ધ સિલેબસ ઇઝ ઓફ લેક્ચર નંબર 7. ફિઝિક્સની અંદર 7મા લેક્ચર સુધીનું પૂછાશે. ધ નેક્સ્ટ પેપર ઇઝ ઓફ એપ્લાઇડ મિકેનિક્સ, વિલ બી હેલ્ડ ઓન 6th ઓગસ્ટ. એના પછીનું પેપર છે એપ્લાઇડ મિકેનિક્સનું, જે 6th ઓગસ્ટના દિવસે લેવામાં આવશે, જે 20 માર્કનું જ હશે, બરાબર. અને તેમાં ઇન ધેટ અપ ટુ લેક્ચર નંબર 5 સિલેબસ ઇઝ આસ્ક્ડ. ધ નેક્સ્ટ પેપર ઓન 7th of August, ઇટ ઇઝ ઓફ BED. એ શેનું છે? બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ. એ 20 માર્ક્સનું રહેશે, જેની અંદર 4th લેક્ચરના વિડીયો સુધી પૂછવામાં આવશે. એન્ડ ધ લાસ્ટ પેપર ઇઝ ઓફ 10th ઓગસ્ટ ઓફ મેથ્સ. છેલ્લું પેપર તમારું 10 ઓગસ્ટના દિવસે લેવામાં આવશે, જે મેથ્સનું હશે અને જે 30 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું છે? 30 માર્ક્સનું. અને એની અંદર પણ 16મા લેક્ચર સુધીનો સિલેબસ પૂછવામાં આવશે. ઇન ધ મેથેમેટિક્સ, ધ લેક્ચર અપ ટુ 16th લેક્ચર સિલેબસ ઇઝ આસ્ક્ડ. યોર રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ ઓન 11th of August. તમારું રિઝલ્ટ 11th ઓગસ્ટના દિવસે જાહેર કરવામાં આવશે. એન્ડ ફ્રોમ ધ 13th ઓગસ્ટ રેગ્યુલર સ્ટડી સ્ટાર્ટ. 13 ઓગસ્ટથી તમારી રેગ્યુલર સ્ટડી સ્ટાર્ટ થશે, જે ગૂગલ ક્લાસરૂમમાં ભણાવવામાં આવશે. યાદ રાખજો, 13 ઓગસ્ટથી તમને યુટ્યુબની લિંક નહીં મળે. ઓલ ધ લેક્ચર્સ વિલ બી ટેકન ઓન ગૂગલ ક્લાસરૂમ. 13 ઓગસ્ટથી તમારા દરેક લેક્ચર ગૂગલ ક્લાસરૂમની અંદર જ ભણાવવામાં આવશે. નેક્સ્ટ સિલેબસ છે સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગનો. ધ નેક્સ્ટ સિલેબસ ઇઝ ઓફ સિવિલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ. ઇટ ઇઝ ધ એક્ઝામ સ્ટાર્ટ્સ ઓન 4th of August. The first paper is of
ઇંગ્લિશ પરીક્ષા તમારી 4 ઓગસ્ટે ચાલુ થશે. દરેક એક્ઝામનો ટાઈમ 11 થી 11:30નો છે. બરાબર. ઇંગ્લિશની અંદર 30 માર્ક્સનું પેપર પૂછાશે, જે 16 લેક્ચર સુધીના સિલેબસનું છે. ધ ક્વેશ્ચન આસ્ક્ડ ઇન ઇંગ્લિશ પેપર ઇઝ અપ ટુ 16th lecture. Okay, the next paper is of physics. The date is the 5th of August. ડેટ કઈ છે? 5મી ઓગસ્ટ. અને પેપર હશે ફિઝિક્સનું. 30 માર્ક્સની એક્ઝામ હશે. ઇટ ઇઝ ઓફ 30 માર્ક્સ એક્ઝામ અપ ટુ લેક્ચર નંબર 7th. સિલેબસ ઇઝ આસ્ક્ડ. The next paper is a ECHM. It is taken on 6th of August. નેક્સ્ટ પેપર ECHMનું હશે, જે 6 ઓગસ્ટ સુધી હશે, અને એ પણ 30 માર્ક્સનું હશે. એમાં 5 લેક્ચર સુધીનું સિલેબસ પૂછાશે. ધ સિલેબસ ઓફ લેક્ચર નંબર 5 is asked in a ECHM. The next paper is a BED. It is taken on 7th of August. The marks of the BED paper is a 20 marks up to lecture number 4. Syllabus is asked. BEDનું પેપર 7 ઓગસ્ટે લેવામાં આવશે, જે 20 માર્કનું હશે, અને એમાં 4 લેક્ચર સુધીનો સિલેબસ પૂછવામાં આવશે. મેથ્સનું પેપર છેલ્લું છે, જે 10 ઓગસ્ટે લેવામાં આવશે. ધ લાસ્ટ પેપર ઇઝ ઓફ મેથ્સ and it is taken on the 10th of August. It is of 30 marks and up to lecture number 16 the syllabus is asked. Your result will be declared on 11th of August. Syllabus તમારો 11 ઓગસ્ટ. The result is declared on 11th of August. 11મી ઓગસ્ટે તમારો રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે, અને 13th of August રેગ્યુલર સ્ટડી વિલ બી સ્ટાર્ટ. ઓન ધ 13 ઓગસ્ટથી તમારું રેગ્યુલર સ્ટડી સ્ટાર્ટ થશે, જે ફરજિયાત ગૂગલ ક્લાસરૂમમાં જ લેવામાં આવશે. યુટ્યુબની લિંક ઉપર લેવામાં આવશે નહીં. એટલે જે પણ વિદ્યાર્થીઓ હજી યુટ્યુબની ગૂગલ ક્લાસરૂમમાં એડ થવાના બાકી છે, એ સત્વરે એમાં એડ થઈ જાય. The next syllabus is for computer engineering branch. The first paper is of English and it is started on 4th of August. The time for the exam is 11 to 11:30. પહેલું પેપર તમારું 4 ઓગસ્ટે સ્ટાર્ટ થશે, જે ઇંગ્લિશનું પેપર છે, જેનો સમય 11 થી 11:30નો છે. ઇન ધીસ પ્રેક્ટિસ ટેસ્ટ ધ ટાઈમિંગ ફોર ધ એક્ઝામ ઇઝ 11 to 11:30. ધ પેપર ફોર ઇંગ્લિશ ઇઝ ઓફ 30 માર્ક્સ. એ 30 માર્ક્સનું પેપર છે, અને જેમાં અપ ટુ 16th લેક્ચર સિલેબસ ઇઝ આસ્ક. એમાં 16 લેક્ચર સુધીનો સિલેબસ પૂછવામાં આવશે. એના પછી પેપર છે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, જે 5 ઓગસ્ટે છે, જે 30 માર્ક્સનું હશે. ધ નેક્સ્ટ પેપર ઇઝ ઓફ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ. ઇટ ઇઝ ટેકન ઓન 5th of August. ધ સિલેબસ અપ ટુ લેક્ચર નંબર 7, એટલે કે 7મા નંબરના લેક્ચર સુધીનો સિલેબસ એમાં પૂછવામાં આવશે. એના પછીનું પેપર છે ECHM એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એન્ડ હઝાર્ડ મેનેજમેન્ટ, જે 6 ઓગસ્ટે લેવામાં આવશે. ધ નેક્સ્ટ પેપર ઇઝ ઓફ ECHM. In this 5th lecture syllabus is asked. એની અંદર 5મા લેક્ચર સુધીનું વિડીયો સુધીના સિલેબસ પૂછવામાં આવશે. એના પછી 7 ઓગસ્ટ છે, જેમાં FODEનું પેપર છે, જે 20 માર્ક્સનું હશે. ધ નેક્સ્ટ પેપર ઇઝ ઓફ FODE 7th August 2020. 20 marks syllabus is asked. Okay, and in that 4th lecture video syllabus is asked. The next paper is taken on 10th of August. That is the મેથ્સ પેપર. એ શેનું પેપર છે? મેથ્સનું પેપર છે, જે 10 તારીખે લેવામાં આવશે, જેના માર્ક્સ 30 માર્ક્સ છે. બરાબર. 11 તારીખે તમારું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે. ઓન ધ 11th of August your result will be declared, and from the 13th of August, એટલે કે 13 ઓગસ્ટથી રેગ્યુલર સ્ટડી સ્ટાર્ટ થશે. ઓકે. આ રેગ્યુલર સ્ટડીઝ જે સ્ટાર્ટ થાય છે, તે ફરજિયાત ગૂગલ ક્લાસરૂમમાં જ ભણાવવામાં આવશે, યુટ્યુબ ઉપર ભણાવવામાં આવશે નહીં. બરાબર. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જે પણ વિદ્યાર્થી હજી બાકી છે ગૂગલ ક્લાસરૂમમાં, એ સત્વરે એની અંદર એડ થઈ જાય. ધોઝ હુ આર રિમેનિંગ ટુ એડ ઇન અ ગૂગલ ક્લાસરૂમ, કાઇન્ડલી ઇમિડિયેટલી જોઈન ઇન અ ગૂગલ ક્લાસરૂમ. ધ નેક્સ્ટ branch is the electrical engineering branch. The first paper is of English. પહેલું પેપર જે 4 ઓગસ્ટ સ્ટાર્ટ થાય છે, જે અંગ્રેજીનું છે, ઇંગ્લિશનું છે,
અહીંયા દરેક એક્ઝામનો ટાઈમ 11 to 11:30નો છે. સો યુ હેવ ટુ સબમિટ ઓલ ધ ક્વેશ્ચન્સ ગિવન ઇન બિટવીન 11 to 11:30. 11થી 11:30 વચ્ચે જ તમારે એના આન્સર આપવાના છે. એ 30 માર્ક્સનું છે, જેમાં 16 લેક્ચરના વિડીયો સુધી પૂછવામાં આવશે. ઇટ ઇઝ ઓફ 30 માર્ક્સ એન્ડ અપ ટુ syllabus is asked up to 16th lecture. The next paper is of chemistry which is taken on 5th August. નેક્સ્ટ પેપર કેમેસ્ટ્રીનું છે, જે 5મી ઓગસ્ટે લેવામાં આવશે, જે 30 માર્ક્સનું છે. એન્ડ ઇન દેટ અપ ટુ 8th લેક્ચર વિડીયો સિલેબસ ઇઝ આસ્ક્ડ. એની અંદર 8મા લેક્ચર સુધીના વિડીયોનું પૂછવામાં આવશે. એના પછી 6ઠી ઓગસ્ટ ECHMનું પેપર છે, જે 30 માર્ક્સનું છે, જેની અંદર 5th લેક્ચર વિડીયો સુધીનું પૂછવામાં આવશે. ધ નેક્સ્ટ પેપર ઇઝ ઓફ ECHM. It is of 30 marks and up to 5th lecture video the syllabus is asked. The next paper will be taken on 7th of August. The subject is FOME. Next paper 7 ઓગસ્ટે લેવામાં આવશે, જે FOMEનું છે, જે 20 માર્ક્સનું હશે. It is of 20 marks and up to 4th lecture video the syllabus is asked. ચોથા લેક્ચરના વિડીયો સુધીનો સિલેબસ પૂછવામાં આવશે. નેક્સ્ટ પેપર છે મેથ્સ, જે 10 ઓગસ્ટે લેવામાં આવશે. The next paper is of maths. It is taken on 10th of August up to 30 marks. The syllabus is asked. 16th lecture video syllabus will be considered. એની અંદર 30 માર્ક્સનું પેપર હશે, જે 16 લેક્ચરના વિડીયો સુધીનું પૂછાશે. 11 તારીખે તમારું રિઝલ્ટ ડિક્લેર થશે. ઓન ધ 11th of August your result will be declared. And next 30 of August the regular study is start. ઓકે, 13 ઓગસ્ટથી તમારું રેગ્યુલર સ્ટડી સ્ટાર્ટ થશે, જે ફરજિયાત ગૂગલ ક્લાસરૂમમાં જ લેવામાં આવશે. નો યુટ્યુબ લિંક વિલ બી પ્રોવાઇડેડ. 13 તારીખથી જે રેગ્યુલર સ્ટડી સ્ટાર્ટ થાય છે એ ફરજિયાત ગૂગલ ક્લાસરૂમમાં જ છે, જેની યુટ્યુબ લિંક આપવામાં આવશે નહીં. બરાબર, એટલે જે પણ વિદ્યાર્થીઓ ગૂગલ ક્લાસરૂમમાં એડ થયા નથી એ સત્વરે ગૂગલ ક્લાસરૂમમાં એડ થઈ જાય. ધોઝ હુ આર નોટ જોઈન્ડ ઇન ધ ગૂગલ ક્લાસરૂમ they are informed to join immediately. For the practice of the Google Classroom mock test, it is scheduled on 31st July 2020. 31 જુલાઈના 11થી 11:30ના સમય દરમિયાન તમારી મોક ટેસ્ટ એક શેડ્યુલ કરવામાં આવી છે, જેથી તમે સરળતાથી 4થી ઓગસ્ટે જે આપણી પ્રેક્ટિસ ટેસ્ટ ચાલુ થાય છે એને તમે સરળતાથી કન્ડક્ટ કરી શકો. ઓકે, ધ મોક ટેસ્ટ વિલ બી શેડ્યુલ્ડ ઓન 31st July during 11 to 11:30. In the next video you will be learn how to operate Google Classroom and online exam in a Google Classroom. આના પછી એક બીજો વિડીયો મૂકવામાં આવશે, જેની અંદર તમે ગૂગલ ક્લાસરૂમ કેવી રીતે ઓપરેટ કરવો, ગૂગલ ક્લાસરૂમમાં ઓનલાઈન એક્ઝામ કેવી રીતે આપવી, ગૂગલ ક્લાસરૂમમાં જે મટીરિયલ અપલોડ કરવામાં આવે છે એને કેવી રીતે જોવું, અને એ મટીરિયલમાં તમારે કેવી રીતે તમારે એની અંદર આન્સર આપવાના છે. જ્યારે પણ તમને એસાઇનમેન્ટ માગવામાં આવે ત્યારે એની અંદર કેવી રીતે આન્સર આપવામાં આવે છે, આપવાના હશે, એ બધું જ જણાવવામાં આવશે. બરાબર છે. તો આજે આપણે જે ડિસ્કસ કર્યું એ તમારે એક પ્રેક્ટિસ ટેસ્ટ મોક ટેસ્ટ લેવામાં આવશે, એમાં તમે ખૂબ જ ધ્યાનપૂર્વક એક્ઝામ આપજો. જય સ્વામિનારાયણ.